ખેડામાં એક તરફ વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ હજુ પણ લોકોને હાલાકી પડી રહી છે। ભલાડ ગામ પાસે ખેતરોમાં પાણી ભરાયા છે, જેથી લોકોને ખૂબ હાલાકી પડી રહી છે। સ્થાનિક લોકો દ્વારા કાંસમાં ગાબડું પાડવામાં આવ્યું છે। ખેતરમાંથી પાણી ખાલી કરવા માટે ખેડૂતોએ કાંસમાં ગાબડું પાડ્યું। ભલાડામાં 200 વીઘાથી વધુના ખેતરો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ દ્રશ્યો ખેડાના આપ જોઈ રહ્યા છો, આકાશી દ્રશ્યો છે કે જ્યાં એક તરફ વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ છતાંય હજુ સુધી પાણી નથી ઓસર્યા। ભલાડ ગામ પાસે આ તમામ ખેતરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ખેડૂતોને નુકસાનની ભીતિ છે, કારણ કે હજુ સુધી ખેતરોમાંથી પાણી નથી ઓસર્યા। સ્થાનિક લોકો દ્વારા કાંસમાં ગાબડું પાડવામાં આવ્યું। તો એક તરફ ખેતરમાંથી પાણી ખાલી કરવા માટે ખેડૂતોએ કાંસમાં ગાબડું પાડ્યું છે। 200 વીઘાથી વધુના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। તો એક તરફ વરસાદે વિરામ લીધો છે અને ત્યારબાદ હાલાકીના દ્રશ્યો। તો ભલાડા ગામ ખાતેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ખેડૂતોએ કાંસમાં ગાબડું પાડવાની ફરજ પડી છે, કારણ કે 2 થી 3 દિવસનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ છતાંય હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે। હજુ પણ આ પાણી નથી ઓસર્યા। ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે અને હજુ પણ જો પાણી નથી ઓસરતા તો ખેડૂતોની ચિંતા વધુ વધી શકે છે, કારણ કે પાક પણ નિષ્ફળ જઈ શકે છે। એક તરફ તંત્ર પાસે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે અને આ 200 વીઘાના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ખેડા જિલ્લાના આ દ્રશ્યો ભલાડા ગામ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં એક તરફ વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી નથી ઓસર્યા। માતર તાલુકામાં છેલ્લા 3 દિવસમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે આ વિસ્તારની જે જમીનો આવેલી છે તે જમીનો જળબંબાકાર બની છે। હાલ જે દ્રશ્યો બતાવી રહ્યા છે આ એ જ ખેડૂતોની જમીન છે, જેમાં પાણી ફરી વળ્યા છે। બીજી બાજુ આ ભલાડાથી મગરોલને જોડતો માર્ગ છે તે પણ છેલ્લા 3 દિવસથી પાણીમાં ગરકાવ થયો હોવાને કારણે આ વિસ્તારના જે લોકો છે તેઓને ખૂબ જ હાલાકી વેઠવી પડી રહી છે। બીજી બાજુ જે વીટીવીની ન્યૂઝની ટીમ હાલ સ્થળ પર પહોંચી છે। આ ભલાડાથી જે મગરોલને જોડતો માર્ગ છે, નજીકમાં જે કાંસ આવેલો છે, આ કાંસ જે છે તે સ્થાનિક ખેડૂતો દ્વારા તોડી નાખવામાં આવ્યો છે। 2 થી 3 જગ્યાએ તોડી નાખવામાં આવ્યો છે, જેને લઈને આ પાણી જે વધુ આવ્યું છે અને આ વિસ્તારમાં જે પાણી ફરી વળ્યા છે, જેનાથી લોકોને ખૂબ જ હાલાકી વેઠવી પડી રહી છે। હાલ જે તંત્ર દ્વારા અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ હાલ જે વિસ્તાર છે તેની મુલાકાત લેવામાં આવી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે આ વિસ્તારની 1000 થી 1200 વીઘા જે જમીન આવેલી છે તેમાં પાણી ફરી વળ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક આ જે આફત ઉભી થઈ છે અને જે મુશ્કેલી સર્જે તે પ્રકારની હાલ આફત ઉભી થઈ છે। નિખિલ ભોઈ, વીટીવી ન્યૂઝ, માતર, ભલાડા।